નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મમતા બેનર્જીના વિરોધમાં આપ જોઈ શકો છો જે પ્રકારે વિરોધ પ્રદર્શન વડોદરા મહાનગર ભાજપ દ્વારા થઈ રહ્યું છે। જે પ્રકારે આપ જોઈ શકો ભાજપ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે ઐતિહાસિક નિર્ણય છે કે મુસ્લિમ સમાજને ઓબીસીમાં સમાવવામાં તેનો જે નિર્ણય છે તે રદ કરવામાં આવે તેને લઈને આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રકારે મમતા બેનર્જીનું આ જે પૂતળું છે એ જે પ્રકારે આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે અને તમામ લોકો આ મમતા બેનર્જીનો આ વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે નિર્ણય કરવામાં આવ્યો છે નિર્ણયને રદ કરવામાં આવ્યો છે તેને લઈને આ તમામ લોકો દ્વારા મમતા બેનર્જીનું પુતળાનું દહન કરવામાં આ પ્રોગ્રામ એટલે ભાજપ દ્વારા વડોદરા મહાનગર ભાજપ દ્વારા આ આપ જોઈ શકો છો પોલીસ દ્વારા જે પ્રકારે આપ જોઈ શકો છો જે આ પુતળાને આપ જોઈ શકો છો ચંપલથી મારવામાં આવી રહ્યું છે। એટલે જે પ્રકારે આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને આપણી સાથે જસવંતસિંહ બાપુ છે, તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું। બાપુ, શું કહેશો કે ફરી વખત મમતા બેનર્જીનો વિરોધ થઈ રહ્યો છે? જે રીતે મમતાએ હાઈકોર્ટની અવમાનના કરી છે અને ઓબીસી સર્ટિફિકેટ લાખોની સંખ્યામાં એને ઓબીસી કરે અને ઓબીસીના હક પર જે તરાપ મારી છે એનો આ કાર્યક્રમ છે। શું માનો છે? એક બાદ એક મમતા બેનર્જી ફરી વિવાદમાં આવી રહ્યા છે, હવે લાગે છે એમને રાજીનામું જ આપવું? વિવાદ નહીં, એને તો ટર્મિનેટ જ કરવા જોઈએ। આ વિવાદી ભાઈને સીએમ તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી। બિલકુલ, મમતા બેનર્જીને સીએમ તરીકે રહેવા ન દેવા જોઈએ તેવી વાત કરી રહ્યા છે, ત્યારે આ તમામ ઓબીસીના સમજ ભરતભાઈ છે। ભરતભાઈ, શું કહેશો જે રીતે ફરી વખત મમતા બેનનો આ વિરોધ કરી રહ્યા છે? મમતાબેનનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે મમતાબેન પોતાનું તૃષ્ટિકરણનું રાજકારણ, એટલે અમે કોઈ ધર્મભાવની વાત નથી, પણ સંવિધાન પોતે કોઈ ધર્મના આધારે અનામત આપતું ન હોય એવી અનામત ખોટી રીતે 2010થી લઈને અત્યાર સુધી એમને આપી અને 118 મુસ્લિમ જાતિને ઓબીસીમાં સમાવેશ કર્યો। એમાં એનોય વાંધો નથી, પણ એમને ઓબીસીનો હક છીનવી અને બીજા સમાજને ખુશ કર્યો। એટલે આ લોકો વોટ બેંકની રાજનીતિ રમે છે। આ જ રીતે તેલંગાણામાં અને કર્ણાટકની અંદર પણ ઓબીસી હિન્દુ સમાજનો લાભ છીનવી ઓબીસીનો અને મુસ્લિમ સમાજને આપી અને તુષ્ટિકરણ કરવા માંગે છે। ભારતીય જનતા પાર્ટી ખરેખર સંતુષ્ટિકરણમાં માંગે છે અને લોકોને એ જે કંઈ બી લાભ આપે છે એમાં કોઈ ભેદભાવ જોતી નથી, પણ જાણી જોઈને આ ઇન્ડી ગઠબંધન હોય કે મમતા બેનર્જી હોય, આ લોકો જાણી જોઈને ભેદભાવ ઉપસ્થિત કરે છે। હવે માનો છે કે મમતાબેને રાજીનામું આપવું જોઈએ, કારણ કે આ વારંવાર વખત મમતાબેન વિવાદિતમાં આવતા હોય છે? ને ચોક્કસ તમારી વાત સાચી છે। આ વખતે રાજીનામું આપવા કરતાં પણ એટલી કારમી હાર થશે એ લોકોની, કારણ કે આ જે વસ્તુ લીધી છે અમે નથી કહેતા, કલકત્તાની હાઈકોર્ટે જાહેર કર્યું છે કે એમને ખોટું કર્યું છે અને એ હાઈકોર્ટના હુકમને પણ એ માનવા તૈયાર નથી, તો કેટલા અંશે વ્યાજબી છે? જે વસ્તુની ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ઘોર નિંદા કરે છે અને હાઈકોર્ટના ચુકાદાનો વેલકમ કરે છે, આભાર માને। હાઈકોર્ટના ચુકાદાને વેલકમ। આપણી સાથે ડોક્ટર સંજીવ પંચોલી છે, તેમની સાથે પણ વાત કરીશું। સંજીવભાઈ, શું કહેશો જે પ્રકારે વારંવાર મમતાબેન વિવાદમાં આવે છે, ફરી વખત વિવાદમાં આવ્યા? મમતાબેન અને કોંગ્રેસની નીતિ રીતિ એક છે। જેવી રીતે 1975માં હાઈકોર્ટના નિયમનો અનાદર ઇન્દિરા ગાંધીએ કર્યો હતો અને આ દેશ પર કટોકટી લાદી હતી, એવી જ રીતે મમતા બેનર્જી પણ મુસ્લિમ અને લઘુમતી મિત્રો માટે તૃષ્ટિકરણની નીતિ છે અને આ તૃષ્ટિકરણની નીતિ હાઈકોર્ટે જ્યારે હુકમ કર્યો છે કે એમણે 2010 પછી જે પણ પ્રમાણપત્રો ઓબીસીને આપ્યા છે મુસ્લિમ મિત્રોને એ રદ કરવા જોઈએ, તો એવું કહે છે કે હું હાઈકોર્ટના નિયમોને માનું નહીં। એટલે ઇન્દિરા ગાંધીના પગલે આ મમતા બેનર્જી પણ ચાલી રહ્યા છે। એ દેશમાં સ્પષ્ટ થાય છે કે લઘુમતી કોમ સાથે માત્ર એક રમત છે, એમનો વિકાસ નથી કરવો, પણ માત્ર એક રમત કરવાનું રાજકારણ મમતા બેનર્જીનું છે।
મમતાબેનનો જે રાજકારણ કરવાનો છે આપણી સાથે સત્યનભાઈ છે. સત્યનભાઈ, શું કહેશો? વારંવાર આ રીતે વિવાદમાં રહેવું, કારણ કે મીડિયા વચ્ચે રહેવું, આ એક પ્રકારના નિવેદનો પણ સામે આવતા, ત્યારે વધુ એક વખત આ નિર્ણય કઈ રીતે જુઓ છો? તુષ્ટિકરણની રાજનીતિ કરવી, દેશના ભાગલા કરવા, પણ આ બધું કરીને પોતાનું વર્ચસ્વ સાચવવા માટેની એમની જે લડાઈ છે એ આ વખતે અસફળ જવાની છે. મમતા બેનર્જીના આવા વિચારો, ઓબીસીમાં અનામત આપવાનો વિષય જ્યારે કોર્ટે પણ ના પાડી હોય ત્યારે પણ એ ચલાવતા હોય, ત્યારે એમની તુષ્ટિકરણની રાજનીતિ આજે ખુલ્લી પડી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ તરફ આગળ વધ્યું છે અને અમે આ ખૂબ કડક શબ્દોમાં આનું ખંડન કરીએ છીએ. માનો છો આ જે રીતે હાઈકોર્ટના અવગણના કરવી કેટલું યોગ્ય માનો છો? આ લોકો હાઈકોર્ટથી પણ પરે જઈને મુસ્લિમ તુષ્ટિકરણ કરવા જતા હોય એટલે આપ સમજી શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં મત બેંકની રાજનીતિ રમતા હશે. પણ એમની આ મત બેંકની રાજનીતિ સફળ નથી થવાની. ભારત આ વખતે વિકાસ માટે વોટ કરવાનું છે. ભારત હવે વિજય તરફ આગળ વધી રહ્યું છે અને અમે મમતા બેનર્જીના સ્ટેટમેન્ટનું ખંડન કરીએ છીએ. મમતા બેનર્જીના સ્ટેટમેન્ટનું ખંડન કરી રહ્યા છે ને જે પ્રકારે આપ જોઈ શકો છો, વડોદરામાં પણ આ તેનો વિરોધ જોવા મળે. આજે બેનર સાથે જે મમતા બેનર્જીનું પૂતળું છે તેને પણ સેન્ડલ વડે માર મારવામાં આવ્યો, ત્યારે આજે વધુ એક વખત જે પ્રકારે ભાજપના અહીંયા વિરોધ જોવા મળ્યો હતો. તમામ જે આગેવાનો છે સમાજના તેઓ પણ છે આપણી સાથે. ધર્મેન્દ્ર પંચાલ પણ છે, તેમની સાથે વાત કરીશું. ધર્મેન્દ્રભાઈ, શું કહેશો? અગાઉ પણ આપણે મમતાબેન વિવાદમાં આવ્યા હતા, વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. શું માનો છો હાઈકોર્ટની પણ અવગણના થઈ રહી છે? આ કોંગ્રેસ હોય કે ટીએમસી હોય, આ લોકોનો વર્ષોથી આ ધંધો રહ્યો છે ભાગલા પડો ને રાજનીતિ કરો. આ ભાગલા પડો રાજનીતિની અંદર આજે જ્યારે નામદાર કોર્ટ કોલકાતાએ જ્યારે જે આ સરસ ચુકાદો આપ્યો છે કે જાતિ આધારિત નહીં અને બીજું કે તમારા કોઈક સમાજને એક ફાયદો કરવાના વિષયથી ના થવું જોઈએ. દેશની અંદર જે ઓબીસી સમાજ છે એ ઓબીસી સમાજને ન્યાય મળે એના માટેના જે ચુકાદો આપે છે એને અમે આવકારીએ છીએ અને મમતા બેનર્જી એનો વિરોધ કરી રહી છે. એ તો એમનો સિસ્ટમ જ છે કે એમને વિરોધ નહીં કરે તો એમને વત નહીં મળે, એના માટે વિરોધ કરે છે. આ સમાજને તોડવાનું કામ વર્ષોથી આ લોકો કરતા રહ્યા છે, એનો વિરોધ છે. આજે અમે એમના પૂતળાને લાફા મારીને લાતો મારીને એનો વિરોધ કરે છે અને જો ભવિષ્યમાં નહીં સ્વીકારે તો એનો વધારે વિરોધ થશે. અને ભારતીય જનતા પાર્ટીની હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ ખતમ કરવાનો વિષય છે. એની અંદર આપણે દર દિવસે પ્રગતિ કરતા રહીએ છીએ અને આજે દેશ કઈ ઊંચાઈઓ પર ગયો છે એ આપ લોકો બી જોઈ શકો છો. અને ફરીવાર 400 પાર કરીને નરેન્દ્ર મોદી જે આપણને આખા વિશ્વમાં ફલક પર લઈ જવાના છે, ત્યારે આવી નાની નાની સામાજિક જુદાઓ પાડીને જે ધંધો કરવાનું કામ કર્યું છે એને અમે વખોડીએ છીએ અને એને પબ્લિક બી વખોડશે. પબ્લિક પણ વખોડશે. ત્યારે આજે વધુ એક વખત જે પ્રકારે આ રાજકારણમાં એટલે કે સમાજની વચ્ચે ભાગલા પાડવાની જે રાજનીતિ મમતા બેનર્જી કરી છે તેને લઈને આજે વડોદરા મહાનગર ભાજપ દ્વારા તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.